જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023-24ને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવી સાહેબ દ્વારા તદ્દન નવી માહિતી આપવામાં આવેલી છે। જી હા મિત્રો, માત્ર થોડાક જ દિવસોમાં નવા આરઆર છે તેને જાહેર કરવામાં આવશે। માત્ર ને માત્ર અહીંયા દિવસોની વાત કરવામાં આવી છે કે 31 જાન્યુઆરી મતલબ કે જાન્યુઆરી ઉતરે તે પહેલાં આરઆર તે કમ્પલસરી જાહેર કરી દેવામાં આવશે। અને આ તમામે તમામ માહિતી છે તે હર્ષ સંઘવી સાહેબે આપેલી છે। જીસીએસ સુરત નામની જે યુટ્યુબની અંદર ચેનલ છે તેમની અંદર આ માહિતી મળેલી છે। જે હા મિત્રો, હવે પછીનો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો જીસીએસ સુરત યુટ્યુબની જે ઓફિશિયલી ચેનલ છે તેમનો છે। અને આ વિડીયોનું સંપૂર્ણપણે ક્રેડિટ છે તે પણ હું જીસીએસ સુરત એકેડેમીવાળાને આપું છું। મિત્રો, આજની વાત કરું, આજ મુદ્દાની વાત કરું તો આજે મિત્રો હું પોતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ લાઈવમાં કહું છું, બધાની સામે કહું છું, એટલે જે સાચી માહિતી છે એ દેવા આવ્યો છું। આ માહિતીમાં તથ્ય જે વસ્તુ છે, મારે જે વાર્તાલાપ થયો છે એ જ વાત હું કરવાનો છું। મારી પાસે જે માહિતી નથી એ વાત કરવાનો નથી। બીજી વાત કે મારી રીતે હું તમને જવાબ નથી આપતો કે ક્યારે આવવાનું હું આવવાનું છે, મને જે જવાબ ન્યાથી મળ્યો છે એ જવાબ હું તમને આપવા આવ્યો છું। 100% સાહેબ। એટલે કાલે ઉલટીને હું આજે જે માહિતી આપું તમે કહો સાહેબ તમે તો આમ કહેતા હતા એ માયલું કઈ, પણ મને ન્યાથી જે જવાબ આપ્યો છે ને એ જવાબ આપવાનો અને હું લાઈવ માં આપવાનો છું કે મારો વિડીયો તો બધા જોયે છે। મારે જે રૂમમાં વાત જે થઈ એ તમારા સામે સ્પષ્ટ કરવાનો છું, બરોબર? એટલે આમાં એવું ન થાય કે બીએમ સર કહે છે કે એ લઈને આવ્યા છે, મને ત્યાંથી જે જવાબ મળ્યો છે એના એ જ શબ્દો હું તમને કહેવાનો છું કે મને શું જવાબ મળ્યો છે। રહી વાત આજની, તો આજે હું ગયો તો સાહેબને મળવા, બરોબર છે? તમે બધાએ ફોટો જોયો છે, સાહેબ અરે ફોટો સરસ મજાનો પડાયો છે, સંવેદનશીલ છે। મેં જરા કઈ વાત કરી, સાહેબ ઘણું બધું સમજી ગયા હતા, બરોબર છે? ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જોડે આજે હતા, સાહેબને મળ્યો, સાહેબને વાત કરી। હવે અમે ગયા એટલે મેં વાત કરી હતી ખાસ કરીને જે આરઆર ની ઘણા દિવસથી જે વાત શરૂ હતી, બરોબર? છોકરાઓનો પ્રશ્ન મેં રજૂ કર્યો, મારું એક વ્યક્તિગત કામ હતું એ મેં પહેલા કર્યું, પછી વાત આવી આરઆર ની વાત આવી તો મેં કીધું કે સાહેબ ગુજરાતભરના સામાન્ય પરિવારમાંથી આવતા ઘણા યુવાનો એવા છે, ઘણી બહેનો એવી છે કે બહુ સામાન્ય પરિવારમાંથી આવે, આરઆર ના એ લોકો અભ્યાસ કરે છે, મહેનત કરવી છે, ધગે છે એ લોકોને, પણ એને હું ભણવું ની ખબર નથી, એની પાસે પરીક્ષા પદ્ધતિ નથી, પેટર્ન નવા આરઆર માં શું આવવાનું, મતલબ એની પાસે અત્યારે કોઈ અભ્યાસ કરવો તો કઈ રીતે કરવો, કઈ દિશામાં મહેનત કરવી નથી ખબર। કારણ કે નવા આરઆર આવવાના એ બધાને ખબર છે કે ભાઈ આમાં અભ્યાસક્રમમાં બધી જગ્યાએ ચેન્જીસ થવાનો છે કે પહેલા ગ્રાઉન્ડ કે લેખિત બધાય છે, વિદ્યાર્થીને કોઈને કઈ ખબર છે નહીં। અત્યાર સુધી જેને કઈ વિડીયો બનાવ્યો કોઈ પાસે એવી માહિતી નથી અને ઓથેન્ટિક માહિતી નથી કોઈ પાસે। એટલે ગુજરાતભરનો જે સામાન્ય પરિવારના યુવાનો જે ટકનું લાવીને ટકનું ખાય છે, એને મહિનો કાઢવો મુશ્કેલી છે, તો એવા યુવાનો મહેનત તો કરે, પણ સાહેબ યોગ્ય દિશામાં જાય છે કે નહીં? તો ગુજરાતભરના યુવાનોનો આવો પ્રશ્ન છે કે સાહેબ આરઆર માટે શું છે? તો મિત્રો, સાહેબે આટલું સાંભળ્યું અને મારી બુક એક સાહેબના હાથમાં હતી, આમ એને બાજુમાં મૂકી અને એક આંકડો મને આપ્યો, મને કે આટલા દિવસમાં આરઆર આવી જાય। ખ્યાલ આવે છે? આટલા દિવસમાં આરઆર જે છે, ભરતી નહીં, આરઆર ની વાત કરું કે આટલા દિવસમાં આરઆર આવી જાય, બરોબર છે? અને એ દિવસનો મને તો એને ચોક્કસ એક આંકડો કીધો છે કે આટલા જ દિવસમાં, એમાં અંક આપ્યો કે આટલા દિવસમાં આરઆર આવી જવાના છે, બરોબર છે? ટૂંકમાં મહિનાઓ નહીં દિવસોની વાત કરી છે, મહિનાની વાત નથી કરી, દિવસોની વાત કરી કે આટલા દિવસમાં પોલીસ ભરતીના આરઆર છે આવી જાય। એટલે ગુજરાતભરના યુવાનોને મારા પ્લેટફોર્મ, બરાબર, હું છુપાવવાનો કઈ નથી, જીસીએ ના પ્લેટફોર્મ ઉપરથી હું કહેવા માંગુ છું કે બહુ ટૂંકા સમયની અંદર, બરોબર છે, શાયદ આ મહિનો એન્ડિંગ કહી શકાય, બરોબર છે, કે આ જાન્યુઆરી મહિનો 21 તારીખ તો થઈ છે, થોડાક સમયમાં જ તમને તમારી પાસે તૈયારી કરવાનો એક ચોક્કસ અભ્યાસક્રમ હશે, તમારી પાસે એક પેટર્ન હશે કે તમારે પહેલા ગ્રાઉન્ડ કરવાનું, તમારે પહેલા લેખિત કરવાનું। આ જવાબ મારો નથી, આ જવાબ જે છે એ સાહેબનો જવાબ છે, એ તમારા સુધી હું પહોંચાડું છું। એટલે જે યોદ્ધા સાહેબ ખાખીની તૈયારી કરે છે સાહેબ, એ બધામાં એને મોંઢે પડવાનું છે, આજથી લાગી પડજો, બરોબર છે? ભરતી આવવાની છે, આરઆર આવવાના છે, એ કન્ફર્મ છે, એમાં લોઢામાં લીટો છે, કોઈ શંકા નથી, બરોબર? એટલે કોઈ તમને કહેતો 25 ભરતી આવશે ને 26 ભરતી આવશે ને રાહ જોઈને રહી જશો, તમારે મહેનત કરવાની છે, ખાખી પહેરવાની છે તો કરવા લાગજો, કાલ સવારથી જાગો, દોડવા લાગજો,
જે હજી ચાલુ નથી હા, કર્યું, જાગીર કોઈ ચાલુ કહેતા હોય કરી કે ભાઈ આ મહિનામાં સરકાર ધારે ત્યારે દોડાવશે, હા, ઉનાળામાં દોડાવશે, મજા આવે ત્યારે દોડાવશે, અને બરોબર છે? ભૂતકાળમાં ફોરેસ્ટમાં દોડાવેલા છે પાછા. એટલે તમે એવું મનમાં લો કે શિયાળામાં ગ્રાઉન્ડ આવે કે અહીંયા આવે કે તેવા આવે. સરકાર ધાર છે ત્યારે દોડાવશે, સરકાર ધાર છે ત્યારે પરીક્ષા લેશે. પણ આરઆર બાબતે હું સ્પષ્ટ કહું છું કે મને એવો જવાબ મળ્યો છે કે આટલા દિવસ, બરોબર છે, એમાં આરઆર આવી જવાના છે. તમે વિચારીને ચાલો કે જાન્યુઆરી મહિનામાં 99% તમારા આરઆર છે એ આવી સામે જશે. હશે. જે આ મિત્રો વિડીયોની અંદર તમે જોયું કે સાહેબ છે તે પોતાના પર્સનલ કામ માટે હર્ષ સંઘવી સાહેબને મળેલા હતા, પરંતુ પર્સનલ કામ પતાવ્યા બાદ સાહેબે પોલીસ ભરતીના નવા આરઆર ક્યારે જાહેર થશે તેમનો પણ એક પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે સાહેબ સમક્ષ રજૂ કર્યો હતો. તો સાહેબે કંઈક એવો જવાબ આપ્યો કે ટૂંક જ સમયમાં ગણતરીના દિવસોમાં જાહેર કરવામાં આવશે. જોકે દિવસનો ચોક્કસ આંકડો પણ સાહેબને આપેલો હતો કે આટલા દિવસોની અંદર જ નવા આરઆર જાહેર કરવામાં આવશે. જોકે જીસીએસ સુરતના સાહેબશ્રીએ આ આંકડો જાહેર કર્યો નથી, માત્ર તેટલી માહિતી આપી કે જાન્યુઆરી મહિનો ઉતરે, જાન્યુઆરી મહિનો પૂરો થાય તે પહેલાં નવા આરઆર જાહેર કરી દેવામાં આવશે. હવે જોવા જઈએ તો આજ 22 જાન્યુઆરી થઈ ગઈ, 31 જાન્યુઆરી પહેલાં આ નવા આરઆર છે તે જાહેર થઈ શકે છે. તદુપરાંત આપણે આગળના વિડીયોમાં પણ જોયેલું હતું કે 30 જાન્યુઆરીના રોજ કોર્ટની સુનાવણી છે. જે આ મિત્રો પોલીસ ભરતી બાબતે જે છુઓ મોટો દાખલ કરવામાં આવેલી હતી તેમની સુનાવણી, આખરી સુનાવણી સાથે 30 જાન્યુઆરીએ કરવામાં આવશે. તો 30 જાન્યુઆરી પહેલાં નવા આરઆર જાહેર કરવામાં આવશે તે ફાઇનલ જ છે. આ માત્ર ને માત્ર નવા આરઆરની વાત થાય છે. જે આ મિત્રો નવા રિક્વાયરમેન્ટ રૂલ છે તેમની વાત થાય છે. હજુ સુધી ભરતીની વાત નથી કરી કે આખરે ભરતી છે તે ક્યારે જાહેર કરવામાં આવશે. અહીંયા માત્ર ને માત્ર નવા આરઆરની વાત કરવામાં આવેલી છે. જે આ મિત્રો જો તમે પણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તૈયારી પૂર જોશમાં કરજો, કારણ કે ભરતી આવે છે તે નક્કી જ છે અને 100% નક્કી છે.